બેન હવે રિપીટ નંબર ધારો કે એક નંબરની વાત કરીએ, એ કોઈ બર્થ ડેટમાં માની લો આપણે કીધું કે એકવાર આવતું હોય તો વાંધો નહીં, 2 વાર સુધી વાંધો, પણ ધારો કે 3 વાર આવે, 4 વાર આવે, 5 વાર આવે તો એની ઇફેક્ટ આવતી હોય, શું કહેશો એક નંબરથી જો આપણે શરૂઆત કરીએ તો? એક નંબર આપણે આગળ પણ વાત કરી હતી કે સૂર્યનો નંબર છે, એક નંબર કમ્યુનિકેશનનો પણ નંબર છે. હવે એકવાર આવે છે તો ઓકે છે, 2 વાર આવતો હોય તો એ વ્યક્તિનું કમ્યુનિકેશન ખૂબ સારું હોય. હવે 2 થી વધારે વાર આવે છે તો શું થાય કે એનું કમ્યુનિકેશન સારું હોય પણ ઘણી વારે બહુ ઓવરમાં બોલ્યા કરે અથવા તો સાવ કાંઈ બોલે જ નહીં, એવું પણ થાય. એમનો નેચર સેન્સિટિવ થઈ જાય, કેરિંગ થઈ જાય, ઘણીવાર આમ કાંઈ વ્યર્થનું પણ બોલ્યા કરે, એવું પણ થાય જો એક નંબર 2 વારથી વધારે વાર આવતો હોય તો. એટલે સૌથી વધારે ઇફેક્ટ એમના કમ્યુનિકેશન પર પડે અને એના સ્વભાવ પર પડે. એક નંબર જેમ કીધું કે ભાઈ એક વાર આવે, 2 વાર આવે ત્યાં સુધી ઓકે, પણ 3 વારથી વધુ આવે તો ઘણા ખરા પ્રશ્નો ઊભા થાય, તો એની રેમેડી શું? જો 2 વારથી વધારે વાર આવતો હોય અથવા તો તમારા બર્થ ડેટમાં કે મૂળાંક ભાગ્યાંક ગણીને 2 વાર આવે છે પણ છતાં પણ તમારું કમ્યુનિકેશન સારું નથી, તો પણ એવું માની શકાય કે એ નંબરની જે એનર્જી છે એ બેલેન્સ નથી. એટલે એક વાર આવતું હોય, 2 વાર કે 3 વાર, જો તમને એવું લાગે કે મારો એક નંબરના બ્લેસિંગ્સ મને નથી મળતા, એની એનર્જી બેલેન્સ નથી, તો તમે આ ઉપાય કરી શકો છો. પહેલું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો છે, સૂર્યદેવને જળ ચડાવવાનું છે. પણ જો તમારો મૂળાંક કે ભાગ્યાંક 8 હોય તો આ રેમેડી તમારે નથી કરવાની. તો તમારે શું કરવાનું છે કે કોઈ પણ વ્યક્તિને તમે પ્રોમિસ આપો તો એ તમારે ફૂલફિલ કરવાનું છે. કોઈને પણ વાયદો આપ્યો હોય તો એ પૂરો કરવાનો, ખોટા વાયદાઓ નથી કરવાના. અને તમારા પિતાને હંમેશા તમારે રિસ્પેક્ટ આપવાની છે અને એના આશીર્વાદ લઈને આગળ વધવાનું છે.